ગુડ મોર્નિંગ. હું ગૌરાંગ રાવલ ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. દોસ્તો, આજના આપણા ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં એક નવા સબ્જેક્ટ સાથે આપણે ચર્ચા કરવાના છીએ. નવો સબ્જેક્ટ સ્પેશિયલી ડોક્ટર્સ માટેનો સબ્જેક્ટ અમે ડિઝાઇન કરેલો છે અને એવા ડોક્ટરો જે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ છે, જે પોતાની હોસ્પિટલના ઓનર્સ છે, જે પોતાની હોસ્પિટલના ડિરેક્ટર્સ છે અને એ લોકોને હેલ્થકેર માર્કેટિંગ, હેલ્થકેર પ્રમોશન્સ અને પેશન્ટ્સ વધારવા માટે, નવા ફૂટફોલ્સ કરવા માટે એમના માટેનો આપણે વિષય નક્કી કરેલો છે. તો ડોક્ટર્સ, હું ડોક્ટર ડોઝ પોડકાસ્ટ ચેનલમાં આજે આ વસ્તુઓની ચર્ચા કરવાનો છું. તો દોસ્તો, એકચ્યુઅલી કોરોનાના સમય પછી બહુ બધી હોસ્પિટલો, તમને ખબર જ હશે, બહુ બધી નવી નવી હોસ્પિટલો ડેવલપ થઈ છે. સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો બહુ બધા વધ્યા છે, બહુ બધા પેશન્ટ્સ પણ વધેલા છે, જનસંખ્યા બી વધી રહી છે એટલે પેશન્ટ્સ પણ વધી રહ્યા છે. તો આ બધી વસ્તુઓની અંદર છે ને મેઇન તકલીફ તો કોઈને નથી થતી, બટ લોકોની પાસે એવા સાચા ઓપ્શન્સ નથી મળી રહેતા, જેના કારણે તે પોતાની હોસ્પિટલની સર્વિસીસ એક સારા પ્લેટફોર્મમાં, એક એક્સપિરિયન્સ પર્સનના હાથમાં આપીને એ ગ્રો કરી શકે. તો આજનો આપણો ટોપિક હેલ્થકેર માર્કેટિંગની જરૂર ડોક્ટર્સોને ખરેખર છે કે નહીં એના વિશે છે. તો હેલ્થકેર માર્કેટિંગ સર્વિસીસની વાત કરું, આપણે બીજી બધી વસ્તુઓની વાત કરીએ છીએ કે માર્કેટિંગ કરીએ છીએ, સેલ્સ કરીએ છીએ કોઈ બી વસ્તુઓ વેચવામાં, પણ હોસ્પિટલ્સ માટે કેવી રીતે? હા, તમને દોસ્તો હું ફરીથી એકવાર કહીશ કે અત્યારે છે ને નંબર ઓફ હોસ્પિટલ્સ વધી રહી છે, નંબર ઓફ ડોક્ટર્સ વધી રહ્યા છે. તો બટ ઓબ્વિયસ છે માર્કેટિંગ, પ્રમોશન્સ અથવા ની અંદર એક્ઝિસ્ટિંગ રહેવું એ પણ બહુ મોટી આજકાલ પડકાર છે, ચેલેન્જીસ છે. તો ડોક્ટરો, તમને હું આપ સૌને એક જ વાત કહીશ કે તમારી સ્પેશિયાલિટી અનુરૂપ, તમારી સર્વિસીસ અનુરૂપ એક સાચા તમારે માર્કેટિંગ હેલ્થકેર કન્સલ્ટન્ટની જરૂર હોય છે, જે તમને તમારા માર્કેટિંગ બજેટ પ્રમાણે તમને બધી સર્વિસીસ અવેલ કરી શકે છે. તો દોસ્તો, હું તમને આજે ફરીથી એકવાર કહીશ કે હેલ્થકેર માર્કેટિંગની અંદર શું શું માર્કેટિંગ કરી શકાય. હવે આ વસ્તુ છે ને એ ડોક્ટરની સ્પેશિયાલિટી ઉપર ડિપેન્ડ કરે છે, એ હોસ્પિટલની સાઇઝ ઉપર નક્કી કરે છે, પછી ડોક્ટર્સનું ઇન્વેસ્ટમેન્ટ ઉપર નક્કી કરવામાં આવે છે. હવે કોઈ હોસ્પિટલ, ફોર એક્ઝામ્પલ ઓર્થોપેડિક હોસ્પિટલ છે, રાઈટ, 15 થી 20 બેડ અથવા 20 થી 25 બેડેડ હોસ્પિટલ, એક્સક્લુઝિવ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, તો એને કઈ રીતે આપણે લોકો સુધી સર્વિસીસ પહોંચાડવી જોઈએ, કયા ટાઈપનું માર્કેટિંગ કરવું જોઈએ અને કઈ રીતે આપણું એન્ગેજમેન્ટ જે પેશન્ટ્સ છે, જે લોકો છે એની જોડે આપણે પહોંચાડવું જોઈએ. તો એન્ગેજમેન્ટની વાત કરું તો આપણે કોર્પોરેટ કંપનીઝની અંદર અવેરનેસ એક્ટિવિટી કરવી જોઈએ, સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું જોઈએ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ગૂગલ ઉપર, રાઈટ. પછી આપણે અમુક કમ્યુનિટીની અંદર એવી રીતે આપણે જે રીતે પટેલ કમ્યુનિટી છે, વૈષ્ણવ કમ્યુનિટી છે, જૈન કમ્યુનિટી છે, બાકીની બીજી બી કમ્યુનિટી છે, એમના પ્રોગ્રામોમાં હેલ્થ અવેરનેસ સ્ટોક રાખવો જોઈએ, હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ્સ ગોઠવવા જોઈએ, રાઈટ. પછી એના સિવાય આપણે શું કરવું જોઈએ? એના સિવાય આપણે લોકોએ મોટી કંપનીઝ એમ્પેનલમેન્ટ કરવું જોઈએ, જેવી રીતે PSUs કંપની છે, ONGC છે, ISRO છે, PRL છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, બેન્કિંગ સેક્ટર છે, IOCL છે, પછી ભારત પેટ્રોલિયમ છે, ESIC છે ને વગેરે PSU બહુ બધી અમદાવાદમાં છે. તો એની જોડે બી આપણે એન્ગેજ થવું જોઈએ, એમ્પેનલમેન્ટ થવું જોઈએ અને ત્યાં પણ આપણે અવેરનેસ એક્ટિવિટી કરવી જોઈએ. અમારી પ્રેઝન્સ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં બધી હોસ્પિટલોના અમારા ક્લાયન્ટ છે, ત્યાં અમારી પ્રેઝન્સ છે. તો જ્યારે પણ અમારો કોન્ટેક્ટ કરવો હોય ત્યારે તમે લોકો કોન્ટેક્ટ ટાઈસ્ટાર માર્કેટિંગ કન્સલ્ટન્સી સર્વિસીસમાં કરી શકો છો. હું આશા રાખું છું તમને આજનો એપિસોડ લાભદાયી રહ્યો હશે, ફ્રૂટફુલ રહ્યો હશે. તો નેક્સ્ટ ટાઈમ તમારે જો પર્સનલ મીટિંગ માટે અમને એપ્રોચ કરવો હોય તો તમે વેબસાઇટ ઉપરથી અમારી ઇન્ફોર્મેશન લઈ શકો છો, ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો છો 9909952592 ઉપર, અથવા ઈમેલ અમારો છે mtristar3@gmail.com. થેન્ક યુ.